વેલકમ એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં છો? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ પિઠોરિયા. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ તલગાજડા ગામની અંદર ને અહીંથી હવે પિઠોરિયા મંદિર જે થાય છે 2 કિલોમીટરના અંતરે. તો ચાલો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, આપણે પિઠોરિયા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને ચાલો હવે તમને દર્શન કરાવું. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પિઠોરિયા દાદાના મંદિરે. તો મિત્રો, ચારે ફરતી વાડી છે અને વચ્ચે પિઠોરિયા દાદાનું મંદિર છે. તો ચાલો મિત્રો, તમને હવે કરાવું દર્શન. તો સરસ મજાનું બ્યુટીફુલ વ્યૂ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, સરસ મજાનું મંદિર છે અને આ સાક્ષાત પિઠોરિયા હનુમાન દાદા છે. તમે જોઈ શકો છો, દર્શન પણ કરી શકો છો. તો આ પિઠોરિયા હનુમાન દાદાનો ઇતિહાસ છે તો અત્યારે આપણને ખ્યાલ નથી. તો આપણે બીજા બ્લોગમાં જ્યાં નેક્સ્ટ વાર જાશું ત્યારે તમને જણાવીશ. તો મિત્રો, તમારે પિઠોરિયા હનુમાન દાદાના મંદિરે આવવું હોય તો મહુવાથી 11 કિલોમીટરના અંતરે પિઠોરિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ફાઇનલી મિત્રો, આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે જઈએ ઘર તરફ. પાછા મિત્રો, હવે પહોંચી ગયા તલગાજડા અને હવે જઈએ મહુવા તરફ. તો ફાઇનલી મિત્રો, આપણે મહુવા પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ મહુવાની ફેમસ બજારની અંદર. વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે પહોંચી ગયા છીએ મહુવાની ફેમસ બજારમાં, સંઘળિયા બજારમાં. ચાલો તમને મિત્રો દેખાડો. તો જેમ કે મિત્રો, આપણે મહુવાની અંદર ફેમસ બજાર કહેવાય રહી છે કે સંઘળિયા બજાર છે અને અહીંયા લાકડાની અનેક વસ્તુ મળી રહી છે. રમકડા ખાંડની બધી જ વસ્તુ અહીંયા મળી રહી છે. લાકડાની કોડિયું, રમકડા, ખાંડલી, દસ્તો, જેવણી, અનેક વસ્તુ બધી જ મળી રહી છે મહુવાની અંદર. મિત્રો, તમે મહુવાની અંદર આવો તો મહુવાની ફેમસ બજાર જેમ કે સંઘળિયા બજારની અંદર આવવાનું ભૂલતા નહીં. અને આ વસ્તુ ક્યાંય બહારથી લાવતા નથી, મહુવાની અંદર જ બને છે અને મહુવાની અંદર જ વેચાણ થાય છે. તો હવે મિત્રો, આપણે આવી ગયા છીએ બીજી શોપની અંદર. તો ચાલો અહીંની વસ્તુ પણ તમને દેખાડું. તો અહીંયા મિત્રો, તમે જોઈ શકતા હશો કે ઝુમરિયા જેમ કે છે એ લાકડાના જ બનેલા છે. તો અહીંયા તમે કૃષ્ણ ભગવાન ને રાધાજીની મૂર્તિ જોઈ શકો છો. આ પણ લાકડાની છે. અને જરૂર મહુવા આવો અને વિઝિટ કરો તમે સંઘળિયા બજારની અંદર. અનેક વસ્તુ મળી રહી છે મિત્રો. આવો. તો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. અનેક વસ્તુ આમાં તમને દેખાશે.
જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લાકડાના બનેલા અનેક રમકડા પણ છે. સંજેડિયા બજાર વર્ષો જૂની છે. મહુવાનું સ્ટાર્ટિંગ આ સંજેડિયા બજારથી થાય. તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્રીજી શોપની અંદર. તો ચાલો મિત્રો અહીંયા પણ તમને આ શોપના ઓનર છે ભાઈ. તો ચાલો મિત્રો તમને અંદર દેખાડું. તો અહીંયા અનેક વસ્તુ મળી રહી છે. અહીંયા પણ તો અહીંયા મિત્રો કૃષ્ણ ભગવાનના લાકડાના ઝૂલા પણ છે. અહીંયા પણ લાકડાના રમકડા છે. તો હવે કાકા આપણને દેખાડી રહ્યા છે. તો આ બીજી ગાડી છે. આ પણ સરસ મજાનું છે લાકડાનું. અહીંયા તો અલગ રીતે ભમેડો ફેરવે છે. તો મિત્રો મહુવાની બહુ મોટી સંઘળિયા બજાર છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો હવે મિત્રો હવે આપણે જઈએ કર તરફ. તો ફાઇનલી મિત્રો અજયભાઈની શોપિંગ કરવા આવ્યા છીએ. હવે જોઈ શકો છો અને આવા ફૂલ લેવા છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. જય શ્રી રામ એન્ડ બાય બાય.